પર નજર કરીએ ગરીબોની કસ્તુરી હાલ ખેડૂતોને રડાવી રહી છે। ગીર સોમનાથમાં ડુંગળીના ભાવ ન મળતા એક ખેડૂતે ડુંગળીના ઊભા પાકમાં ઘેટા બકરા ચરાવ્યા। ધીરુભાઈ નામના ખેડૂતે 10 વીઘા ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ સતત ગગડતા ભાવને જોતા ખેડૂતે પાકમાં ઘેટા બકરા ચરાવી દીધા છે। તે પ્રકારે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, કારણ કે જે ભાવ છે તે તેમને તેમની ઉપજ જેટલો પણ નથી મળી રહ્યો। જે ઉપજનો ખર્ચ થયો છે તે ઉપજના ખર્ચ જેટલો પણ નથી મળી રહ્યો, જેથી ખેડૂતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। આ રીતે ગીર સોમનાથની આ ઘટના છે। ગરીબોની કસ્તુરી હાલ જ્યારે ખેડૂતોને રડાવી રહી છે, ત્યારે ગીર સોમનાથમાં ડુંગળીના ભાવ ન મળતા એક ખેડૂતે ડુંગળીના ઊભા પાકમાં ઘેટા બકરા ચરાવી દીધા। ધીરુભાઈ નામના ખેડૂતે 10 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું ખેડૂતે, પરંતુ સતત ગગડતા ભાવને જોતા ખેડૂતે પાકમાં ઘેટા બકરાને ચરાવી દીધા। દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘેટા બકરા ખેતરમાં ચરી રહ્યા છે। ખેડૂતના ખુદના આ ઘેટા બકરા છે, પરંતુ તેમને જે ઉપજનો ભાવ નથી મળી રહ્યો। તેમણે જે લાંબા સમયથી પાક વાવ્યો, પરંતુ જ્યારે તે વેચવા જાય છે તો એ ભાવ નથી મળી રહ્યો, તો આક્રોશ વ્યક્ત કર્યો ખેડૂતે અને તેમણે આવી રીતે પોતાના ઘેટા બકરાને ખેતરમાં ઊભા પાકમાં છૂટા મૂકી દીધા, જે ચારો ચરી રહ્યા હોય તેમ પાકને ચરી રહ્યા છે। સંવાદદાતા દિલીપ મોરી અમારી સાથે જોડાયા છે। દિલીપ, ખેડૂતે આક્રોશ વ્યક્ત કર્યો છે, હાલમાં શું પરિસ્થિતિ છે જે પાકના ભાવ નથી મળી રહ્યા, ત્યારે જણાવશો। જી, વાત કરવામાં તો લાંબા સમયથી ગીરગઢડા અને ઉના પંથકના ખેડૂતો છે તે રોષ પ્રગટ કરી રહ્યા છે, કારણ કે જે ડુંગળી છે તેના ભાવો ખૂબ જ તળિયે હોવાના કારણે વારંવાર ખેડૂતો રજૂઆત કરી છે, પરંતુ સરકારે ધ્યાન ન આપતા આખરે ફરી વખત ખેડૂતોએ જે પોતાના પશુ હતા તેને ડુંગળીના ઊભા ખેતરમાં છોડી મૂક્યા છે અને આ રીતે વિરોધ વ્યક્ત કર્યો છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ડુંગળીના ભાવ જે છે તેમાં વધારો થાય, કારણ કે અહીંનું જે વાતાવરણ છે તેને લઈને પણ વારંવાર ખેડૂતોને નુકસાન જાય છે। જે અન્ય પાકો છે તેના પણ પોષણક્ષમ ભાવ મળતા નથી। હવે ડુંગળીને લઈને પણ ખેડૂતોમાં રોષ ભભૂકતો છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર જે ડુંગળી વાવી રહ્યા છે ખેડૂતો તેના સામે પણ નજર કરી તેમાં ભાવ વધારો કરે। જી આભાર દિલીપ સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતો આશા રાખી રહ્યા છે કે ભાવ વધારો કરવામાં આવે, જેથી તેમને જે ઉપજના રૂપિયા છે તે તો કમસે કમ નીકળી જાય, ખોટ ખાઈને તેમને વેચવું ન પડે। પરંતુ આ એક કિસ્સો જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં જે પશુઓ છે તેને છૂટા મૂકી દેવામાં આવે છે। ઘેટા બકરાને ખેડૂતે પોતાના જ ખેતરની અંદર છૂટા મૂકી દીધા છે। અમારા ગામમાં બહુ બધા ખેડૂતોએ કમસે કમ 1000 વીઘાની આસપાસ ડુંગળીઓ વાવેલી હતી, પરંતુ ખેડૂતોને આજે રાતે પાણી રોવાનો વારો આવી ગયો છે। આપ જોઈ રહ્યા છો, આ 10 વીઘાની ડુંગળીઓ છે। અહીંયા આ ખેડૂતોએ પૂરા ગામને ફ્રીમાં ડુંગળી જેમને જોઈએ તેમને લઈ જવા માટે છૂટ કરી છે અને ખેડૂતોએ ચારવા માટે ઘેટા બકરાઓને ચારવા માટે વીઘે 500 રૂપિયા, ફક્ત ને ફક્ત 500 રૂપિયાએ ચારવા માટે આપી દીધી છે। અહીંયા ખેડૂતોની પરિસ્થિતિ ડુંગળી વાવ્યા બાદ ખૂબ જ દયનીય છે। આ ડુંગળીને અહીંયાથી 150 કિલોમીટર સુધી મહુવા પહોંચાડવા માટેનો ટ્રાન્સપોર્ટિંગ ખર્ચો 50 રૂપિયા લાગે છે। બારદાન અને ટ્રાન્સપોર્ટિંગનો ખર્ચો 50 રૂપિયા લાગે છે અને ત્યાં ભાવ આમનો 40 રૂપિયા લાગે છે। 40 રૂપિયા ભાવ આવે છે, એટલે ખેડૂતો ત્યાં પહોંચાડે તો એમને 10 રૂપિયા તો નુકસાની જાય છે।